ગઈકાલે ગાંધીનગરની અંદર ઠાકોર સમાજે એક મહાસંમેલન યોજ્યું। અભ્યુદય મહાસંમેલન બાદ સરસ્વતી ધામનું ભૂમિપૂજન થયું। સમાજના નાના બાળકોના હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને અભ્યુદય સંમેલનની અંદર ઠાકોર સમાજના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઠાકોર સમાજના એ તમામ રાજકીય પક્ષ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ પક્ષના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ એ ઠાકોર સમાજના સ્નેહ મિલનની અંદર હાજર રહ્યા। પરંતુ આજ સ્નેહ મિલનની અંદર કોળી સમાજના આગેવાન અને રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીને પણ યાદ કરાયા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પરસોત્તમ સોલંકીને યાદ કરતા ઠાકોર સમાજના લોકોને શું ટકોર કરીશું, પરસોત્તમ સોલંકીનું ઉદાહરણ આપીને શું કહ્યું અને પરસોત્તમ સોલંકીના ઉદાહરણો કેમ વારંવાર ગુજરાતની અંદર અપાય છે તેની આજે આપણે ચર્ચા કરવી છે। અભ્યુદય મહાસંમેલન જે ઠાકોર સમાજે એક નવો ઇતિહાસ ગુજરાતની અંદર રચ્યો, એ જ ઇતિહાસમાં એક બીજી ખૂબ જ ચર્ચાની વાત એ રહી હતી કે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર એ જ્યારે મંચ ઉપર બોલવા ઊભા થાય છે ત્યારે સત્તાને લઈને એક નિવેદન આપે છે। સમાજની જ્યારે વાત આવે ત્યારે કોને તેમણે યાદ કરવાની વાત કરી, કોનું તેમણે ઉદાહરણ આપી સમાજને સૂચન કર્યું, સમાજને ટકોર કરી, આવું પહેલાં આપણે બળદેવજી ઠાકોરે અભ્યુદય મહાસંમેલનની અંદર સમાજને સૂચન આપતા શું કહ્યું એ સાંભળીએ। ગાંધીનગર મુકામે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા, ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અડધી રાતે એટલે કે 3 વાગે આજે તમને બોલાવ્યા છે। આજે ત્રિવેણી સંગમ આજે પૂરો થશે। એકવાર આ ભારત દેશ આઝાદ થયો ત્યારે સવારના 6 વાગ્યા સુધી સમગ્ર દેશ જાગ્યો હતો। બીજી વાર બિહારની અંદર જયપ્રકાશ નારાયણજીએ રાતના 3 વાગે મીટિંગ બોલાવી અને આ ભારત દેશની અંદર ત્રીજી વાર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ત્રીજી વાર અડધી રાતે તમને ગાંધીનગર મુકામે બોલાવ્યા છે। આ ત્રીજો બનાવ એવો બન્યો છે। આમાંથી કંઈક આપણે શીખવાનું છે, જાગૃત બનવાનું છે। આજે આ સ્ટેજ ઉપર ભાજપ અને કોંગ્રેસ અને આપ તમામે તમામ પાર્ટીના નેતાઓ, સમાજના આગેવાનો બેઠા છે। કેમ તમામે તમામ સમાજના આગેવાનો ભેગા થયા? તમામે તમામ આગેવાનો ભેગા થઈને ચિંતા કરી કે આપણે જો જુદા રહેશું તો સમાજ જુદો થઈ જશે, સમાજ વેરી જશે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમને બતાવવા માટે, સમાજને એક કરવા માટે, સમાજને જાગૃત કરવા માટે આપણે બધાએ એક સ્ટેજ ઉપર આવી અને સમગ્ર ગુજરાત રાજ્યના ઠાકોરો આજે 3 વાગે ગાંધીનગરમાં ભેગા થયા। એ કારણથી ભેગા થયા છે। સમાજ ચલાવવા માટે, સમાજની સાથે સાથે સત્તાની પણ જરૂર પડશે। સમાજને ચલાવવો હોય તો સત્તા વગર નહીં ચાલી શકે, એ પણ સમાજે ખ્યાલ રાખવો પડશે। સમાજને વેગવંતો બનાવવો હોય, સમાજને શૈક્ષણિક રીતે સદ્ધર બનાવવો હોય, સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવો હોય તો હું માનું છું વ્યક્તિગત કે સત્તા વગર આ નહીં બની શકે। સત્તા પણ તમારી સાથે હોવી પડશે। એટલા માટે આપણે બધાએ ચિંતન કરવાની જરૂર છે। સમાજની ચિંતા કરવાની સાથે સાથે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક વાત ઉપાડવામાં આવી। આજે સવારે 6 વાગે એનું ખાતમુહૂર્ત શિક્ષણ સંસ્થાનું થવાનું છે। સરકાર તરફથી પણ એમને જમીન ફાળવવામાં આવી છે। 10,000 વાર જમીન આપણા બાળકોને ભણવા માટે, સંસ્થા ઊભી કરવા માટે સરકારે ફાળવી છે। ત્યારે સાથે સાથે એ વાત પણ કરવી છે કે 30 કરોડ રૂપિયા આપણે ભરવાના છે। આપણે બધાએ તૈયાર થવું પડશે।
અહીં બેઠેલા આગેવાનોને પણ તૈયાર થવું પડશે. એ 30,000 ભરવા માટે મારા ભાગમાં જેટલા આવે એટલા એ મને કહેજો. આપણે બધા જ ભેગા મળી અને ઝડપથી પૈસા ભેગા કરી અને સમાજના નામે આ જમીન ઝડપથી થાય અને એમાં સંકુલ ઊભું થાય એવા પ્રયત્નો આપણે બધાએ કરવા પડશે. આમ તો થોડી ટોકન ભાડે આપ્યું તો સારું હતું સાહેબ, પણ 30 કરોડ એ બહુ મોટી રકમ છે. પણ આપણે બધા ભેગા થશું તો હું માનું છું ત્યાં સુધી 30 ના 300 કરોડ ભેગા કરવા હશે તો પણ થઈ જશે. આ તબક્કે મારે કંઈ જાજુ કહેવું નથી. 5 મિનિટ અમારા ભાગમાં આવી છે એટલે 5 મિનિટ પૂરી કરી અહીં બોલાવી 2 શબ્દ બોલવાનો તક આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર આજ એક તાતણે બધા બંધાયા છીએ તો પણ સમાજની ચિંતા આપણે બધાએ કરવી પડશે. સમાજની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પુરુષોત્તમ સોલંકીભાઈને પણ યાદ કરવા પડશે. જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી બનવામાં પણ ક્યાંય આપણે કચાશ ના મૂકીએ એવી પણ વિનંતી કરું છું. અડધી રાતે તમને અહીં બોલાવે છે ત્યારે તમામે તમામ પ્રકારની વાત બાજુએ મૂકી સમગ્ર સમાજ ગાંધીનગર મુકામે આવ્યો છે ત્યારે આપના દર્શન કરવાનો મોકો મળ્યો છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બળદેવજી ઠાકોરે કહ્યું કે જ્યારે સમાજની વાત આવે ત્યારે આપણે સૌથી પહેલા પરસોત્તમ સોલંકીને યાદ કરવા પડે. સમાજને જરૂર પડે ત્યારે પરસોત્તમ સોલંકી બનવું પડે. સમાજ ચલાવવા સત્તાની જરૂર પડશે. આજે દેશના ઇતિહાસમાં ત્રિવેણી સંગમ પૂર્ણ થશે. સમાજની ચિંતા સાથે ચિંતન પણ કરવું ખૂબ જરૂરી છે. એટલે કે પરસોત્તમ સોલંકી જે હંમેશા કોળી સમાજમાં કંઈ પણ પ્રશ્ન હોય તો આગળ આવીને એ રાજ્ય સરકાર સુધી જતા હોય છે, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરતા હોય છે અને એને લઈને જ બળદેવજી ઠાકોરે આ સૌથી મોટું નિવેદન આપી દીધું કે જો તમારે સમાજને આગળ લઈ આવવો હશે, સમાજને ક્યાંક ને ક્યાંક તમારે કંઈક આપવું હશે તો પછી તમારે સમાજ માટે પરસોત્તમ સોલંકી બનવું પડશે. સમાજને જ્યારે જરૂર પડે ત્યારે સમાજ પાસે ઊભું રહેવા માટે પણ તમારે પરસોત્તમ સોલંકી બનવું પડશે. આવી વાત બળદેવજી ઠાકોરે કરી તો સાથે સાથે તેઓ એવું પણ કહ્યું કે સમાજની ચિંતા કરવાની સાથે સાથે સમાજનું ચિંતન પણ કરવું જોશે અને સમાજના કામ કરવા માટે સત્તા પણ જોશે. એટલે કે સરકારમાં પણ બેસવું પડશે. ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રભુત્વ પણ તમારું વધારવું પડશે. ક્યાંક ને ક્યાંક તમારું સામાજિક પ્રભુત્વ તમારે પણ વધારવું પડશે. ત્યારે જ તમે સમાજના કામ કરી શકશો, સમાજની ચિંતા કરી શકશો. અને બળદેવજી ઠાકોરે કહ્યું કે ખાલી સમાજની ચિંતા નથી કરવાની, સમાજની ચિંતાની સાથે સમાજનું ચિંતન પણ કરવાનું છે. એટલે કે સમાજને શું જરૂર છે, સમાજમાં શું સુધારાઓ કરવા પડે એમ છે, સમાજને કયા ક્ષેત્રે આગળ વધવું પડે એમ છે, સમાજના યુવાનોને કઈ દિશામાં વળવું છે, આ તમામ પ્રકારની સમાજના આગેવાનો, સમાજના લોકો ચિંતા તો કરે છે પણ ચિંતન નથી કરતા. એ પણ ખૂબ જ જરૂરી છે. આવી વાત બળદેવજી ઠાકોરે કરી છે. સાથે સાથે પરસોત્તમ સોલંકી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જ્યારથી બગદાણાની ચકચારિત બબાલમાં નવનીત બાલદિયાને ન્યાય મળવાની વાત હોય, જયરાજ આહિરની ધરપકડ હોય, આ પહેલાં પણ મહેસાણાની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજનું જ્યારે સંમેલન હતું એ સંમેલનની અંદર પણ બળદેવ ઠાકોરે એ પરસોત્તમ સોલંકીને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે પરસોત્તમ સોલંકી જેવું સમાજને નેતૃત્વની જરૂર છે. અને હવે ફરી એક વખત એ ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર બળદેવજી ઠાકોરે પરસોત્તમ સોલંકીને યાદ કર્યા છે. જોવાનું એ રહેશે કે પરસોત્તમ સોલંકી આમ તો અનેક વખત એ ગીતા પટેલે પણ યાદ કર્યા હતા પાટીદાર સમાજના રેલીની અંદર. ઠાકોર સમાજના કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકીને યાદ કરવામાં આવે કારણ કે સમાજને એક મજબૂત નેતૃત્વની જરૂર હોય છે. એવું મજબૂત નેતૃત્વ કે સમાજના નાના વ્યક્તિને જ્યારે જરૂર પડે ત્યારે ગમે તેની સામે બાથ ભીડી લે. અને એટલા માટે જ તેમને વારંવાર યાદ કરવામાં આવે છે. તમારો બાબત શું માનવું છે? શું હકીકત પરસોત્તમ સોલંકી જેવું મજબૂત નેતૃત્વ દરેક સમાજને મળવું જોઈએ કે નહીં? અમારા કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાથ. નમસ્કાર.